કે બાળક જે છે એટલો બધો ભણવામાં તલ્લીન થઈ જતો હોય અમુક વખત, જે ટોપર વ્યક્તિઓ ને બધા હોય એમાં અમુક સામેલ થતા હોય કે ભાઈ જે પોતાનું જે કલ્ચર જે છે આખે આખું ભૂલી જતો હોય કે ભાઈ એને એના વિશે કોઈ નોલેજ જ ન હોય, નોલેજ જ ન હોય. તો એના માટે તમે વાલીને શું કહેવા માંગશો કે ભાઈ એના બાળકને કઈ રીતે ટ્રીટ કરી શકે? વાલીને આ સંચાર માધ્યમ કે મલ્ટીમીડિયાના માધ્યમ દ્વારા હું એટલું કહીશ કે બાળક તમારું જે છે જે માગે છે ને એ નહીં, એને જે જોઈએ છે ને એ નહીં, જે માગે છે ને એ નહીં, એને એક નવી એક પ્રેરણા આપો તમે, હાસ્ય સ્વરૂપે પ્રેરણા. કે કોઈ પણ વાલી હોય ને તો બાળક ઘરે જાય તો એને એમ ખુશખુશાલ રાખો, ને કોઈ પણ વસ્તુનો વાક આવશે કે કોઈ પણ તમે એ ભૂલ કરશે, કારણ કે બાળકનું પહેલું પગથિયું શું છે? ભૂલ. એ ભૂલથી જ આગળ વધશે. નાની મોટી ભૂલ થાય તો વાલી પણ એને થોડું ઘણું શિખામણ દે અને હાસ્યના પાત્ર સાથે એની બાળકને સમજાવવું જોઈએ. પછી તમે એ નીકળા તોફાન કરતો હોય આ છે તે છે તો એની સાથે તમે એવો વ્યવહાર કરો કે જેથી કરીને તોફાનથી થોડોક દૂર થઈ જાય. બાકી અત્યારનું જનરેશન વાળું બાળક એવું થઈ ગયું છે કે જેમ તમે એને પ્રેશર આપશો ને એટલે બાળક છે ને આપણી સામું થતા શીખી જાય.